વાત કરીએ અરવલ્લીની તો મોડાસામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો કે જ્યાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટી વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા હતા। ત્યારે મોડાસાના રામપાર્ક સોસાયટી, રબારીવાસ, માર્કેટયાર્ડ, મેઘરજ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જ્યાં પાણીનો કોઈ નિકાલ ન હોવાથી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો, જ્યાં મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે મોડાસા શહેરના 4 રસ્તા, હંગામી બસ સ્ટેશનમાં અને એસબીઆઈ બેંક પાછળ પાણી ભરાઈ ગયા હતા। બાદ આજે ઉત્તર ગુજરાતની અંદર આજે વરસાદે તોફાની બેટિંગ કરી છે। ત્યારે આજે અરવલ્લી જિલ્લાની જે મોડાસાની જો વાત કરવામાં આવે તો જે મોડાસાના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમજ જે સોસાયટીના વિસ્તારો છે તે પાણીમાં જે ગરકાવ થયા છે। દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે જે માર્કેટ યાર્ડના જે દ્રશ્યો છે, જે મોડાસા માર્કેટની અંદર જે ઢીચણસમાં જે પાણી ભરાયા છે, જે પ્રમાણે વાત કરવામાં આવે તો જો રાત્રિ દરમિયાન તેમજ જે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદી તોફાની બેટિંગ કરે છે અને તે 3 ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો છે તેના કારણે જે મોડાસા માર્કેટના જે વિસ્તારના જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો અમુક જે વિસ્તારો છે જેમાં જે વરસાદી પાણી પણ પ્રવેશી ચૂક્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જો વધુ જો વરસાદ વરસશે તો દુકાનમાં પ્રવેશવાની શક્યતા છે। જે પ્રમાણે જે દુકાનદારો પણ જે પગથિયું જે છે અહીંયા જે ડૂબી ગયું છે, જે પ્રમાણે વાત કરવામાં આવે છે દુકાનદાર સાથે વાત કરી છે, જે પ્રમાણે ગત રાત્રે વહેલી સવારે જે વરસાદ ખાબક્યો છે જે પાણી ભરાય, શું કહેશે બાબત? થોડીક નગરપાલિકાએ અમને રાહત આપવી પડે અને માર્કેટ યાર્ડે કે પાણીનો સમસ્યાનો નિકાલ થઈ જાય એ તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ। લોકોએ તો ગટરો સાફ કરવી જોઈએ અને બીજું નીચાણવાળા વિસ્તારોમાં થોડીક તકેદારી રાખો। તો કારણ કે દેખો અમારે આ દુકાનની આગળ મીઠું મૂકવું પડે છે, દુકાનની અંદર પાણી આવે છે, તેની થોડીક સમસ્યાનો નિકાલ અમારા માટે કરો તો શું છે વેપારીઓ પરેશાન ના થાય, વેપારીઓને તકલીફ ના પડે, સ્થાનિક તંત્રને તકલીફ ના પડે, એટલે થોડીક સજાગ થઈ જાઓ। અને થોડુંક માર્કેટ યાર્ડ ખાસ વિનંતી કરીએ છીએ ચેરમેન સાહેબને કે થોડુંક માર્કેટ યાર્ડ જાગૃત થાય તો અમારે પાણીનો નિકાલ થઈ જાય, તો અમારી દુકાનોમાં પાણી પ્રવેશ ના કરે, એની ખાસ નોંધ લેવી। જે પ્રમાણે દુકાનદારોનું કહેવું છે કે જો વધુ વરસાદ પડશે, વધુ વરસાદ ખાબકશે તો જે દુકાનોની અંદર પાણી પ્રવેશવાની શક્યતા રહે છે। તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો જે વાહનો જે છે પાણીમાં ગરકાવ થયા છે। તે પ્રમાણે દ્રશ્યોમાં જે જળબંબાકારની પરિસ્થિતિ મોડાસા માર્કેટ અંદર દેખાઈ રહી છે। વાહન ચાલક જે છે પણ વાહન ચાલકો પણ અહીંયા પોતાના વાહનો જે ગરકાવ થયા છે। આપણી સાથે વાહન ચાલક જોડાયા છે, સાથે વાત કરી છે। મોડાસા માર્કેટની શું પરિસ્થિતિ, શું કહેશો બાબતમાં? બહુ ખતરનાક પરિસ્થિતિ છે। જે વાહનો ઉભા રાખવાની જગ્યા હતી ત્યાં બાંધકામ કરી દીધું છે અને અત્યારે એટલું બધું પાણી ભરાયું છે કે આવતા જતા બહુ જ તકલીફ પડે છે। તો જે પ્રમાણે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મોડાસા માર્કેટની અત્યારે હાલ જે દરિયા જેવી પરિસ્થિતિ એ સર્જાઈ રહી છે। પ્રમાણે દુકાનદાર સાથે વાત કરીશું। જે પ્રમાણે અહીંયા માર્કેટની અંદર જે વરસાદ ખાબક્યો છે અને જે પાણી ભરાય, શું કહેશો બાબતમાં? ઘણું હાલાકી ઘણી થાય છે, ઘણી તકલીફ થાય છે। પાણી નીકળે છે ઓછું, આવક વધારે છે, માટે નિકાલની કંઈક તાતી જરૂર છે। જે પ્રમાણે માર્કેટની અંદર ગટર યોજના છે કે નહીં? ગટર યોજના છે ખરી, પણ આવક ઓછી, આવક વધારે છે, જાવક ઓછી છે, પાણી નીકળતું નથી એટલું। નિકાલ ખરો પણ નિકાલ થવું જોઈએ, નિકાલમાં પાણી ઓછું છે ખરું, પણ નિકાલ ઓછું છે। તો જે પ્રમાણે દુકાનદારોનું કહેવું છે કે નિકાલ માટે ગટર યોજના તો છે પણ ધીમે ધીમે ઓસરે છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જે વાહનો જે પોતાના ગરકાવ થયેલા દેખાય છે, જે વાહનોના જે વ્હીલ જે છે પણ તે પાણીમાં ગરકાવ થયેલા દેખાવા મળે છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જે મોડાસા માર્કેટની અંદર જે પરિસ્થિતિ છે અત્યારે હાલ જે જળબંબાકાર પરિસ્થિતિમાં દેખાઈ રહી છે અને વાહનો જે ગરકાવ થયેલા દેખાઈ રહ્યા છે। જો અને જે મોડી રાત્રે જે વરસાદ જે ખાબક્યો છે અને મોડાસાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવાથી જે મોડાસા માર્કેટયાર્ડ સહિત જે સોસાયટી વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થયા છે। વૈભવ રાઠોડ, સ્ટેટ ગુજરાતી, અરવલ્લી।